સમાજમાં દરેક લોકોને પોતાની આગવી ઓળખ હોય છે અને હવે તો સમાજમાં નાત જાતના ભેદભાવો પણ દૂર થઈ રહ્યા છે. ત્યારે આપણે આદિવાસી સમાજને પણ એટલું જ માન આપીએ. એમને પણ આઝાદી અપાવવા માટે પોતાના જીવનનું બલિદાન આપેલ છે. તેમની ચળવળો આંદોલનોને આપણે યાદ કરીએ અને અંગ્રેજો વિરુદ્ધની લડતને આપણે નિહાળીએ તો હવે એક એવા આદિવાસી જે ભગવાન તરીકે પૂજાય છે તેના વિશેનું એક નાટક નિહાળીએ. છોટા નાગપુરના અંગ્રેજોની વિરુદ્ધમાં ક્રાંતિનો સંઘનાદ કરવાવાળા સ્વતંત્રતા સેનાનીઓની જ્યારે પણ વાત થાય છે ત્યારે સૌથી પહેલું નામ બિરસા મુંડાનું લેવાય છે. બિરસા મુંડા ઝારખંડના ઇતિહાસમાં એક ખૂબ જ મોટું નામ છે. બિરસા મુંડાનો જન્મ ખોટી જિલ્લાના કુલહાતોમાં 15 નવેમ્બર સન 1875 થયો. એ એક ગરીબ ખેડૂત સુગમા મુંડાના પુત્ર છે. અમે અમારી જમીન માટે કોર્ટ કચેરી અને બાબુ સાહેબના ચક્કરમાં ખૂબ જ પૈસા બગાડ્યા છે, પરંતુ કોઈ જ ફાયદો ન થયા. બધા જ કેસ હારી ગયા. અને આ અત્યાચાર વધતો જ જાય છે. ફિરંગીઓના ઘરમાં લગ્ન જીવન મરણના ખર્ચાની સાથે સાથે એમનો મનોરંજનનો ખર્ચો પણ આપણે જ ઉઠાવવાનો. ઉપરથી એમના માટે પાર્ટી પણ આપણે જ બનાવવાની. અને ફિરંગીઓને ખભા ઉપર પણ આપણે જ ઉચકવાના. બગાડો બગાડો બગાડો. આ બાબુ ફિરંગી લોકોએ આપણની પર ખૂબ જ જુલુમ અને અત્યાચાર કર્યા છે. તો પછી કોણ આપણને બચાવશે? જે આપણા દેશની લડાઈ લડીને આ અત્યાચારથી બચાવશે? કોણ આવશે એની માટે? જૂઠું બોલનાર તમે લોકો છો. તમે અમને શોષણ અને અત્યાચારથી મુક્તિ અપાવવાના નામ પર અમારી જમીન પર અમારો હક અપાવવાના નામ પર અમને ફસાવ્યા. દગો તમે કર્યો છે. જૂઠું બોલનાર અને બધા તમે છો. તમે અને તમારી ફિરંગી સરકારે અમારા પૂર્વજોની જમીન અને જંગલ છીનવીને અમારી જમીનથી અમને દૂર કરી દીધા. તમે બધા જ ફિરંગીઓ એક જેવા છો. સાહેબ સાહેબ એક ટોપી. સાહેબ સાહેબ એક ટોપી. વિરુદ્ધ અરજી આપવા હું જઈશ. બિરસા, તારી અરજી સરકારી એક્ટની વિરુદ્ધમાં છે. સરકારે તેને નામંજૂર કરી છે. પરંતુ આ તો અન્યાય છે. તું જઈ શકે છે. બિરસા, તું મહાન છે. તું જ સ્વરાજની લડાઈ લડીશ. અત્યાચારથી પીડાતા લોકોનો ઉદ્ધાર કરીશ. તું જ મુંડાઓનો રાજા બનીશ. બિરસા ઉઠ. બિરસા ઉઠ. માં, હવે હું તારો પુત્ર નથી. ધરતી આબા બિરસા ભગવાન. આપણે બધાએ આપણું ખોવાયેલું રાજ્ય, અધિકાર અને બીજું બધું જ મેળવવાનું છે. એની માટે ધર્મનો રસ્તો જ બધા કરતા સારો છે. ના, આ બધું મેળવવા માટે આપણા હાથમાં હત્યા લેવા જ પડશે. હું તમારા પર કઈ જબરજસ્તી નાખવા નથી માંગતો, પરંતુ એક વાતનું ધ્યાન રાખજો. કોઈ પણ નિર્ણય કરતા પહેલા આપની તાકાતનો અંદાજો જરૂર લગાવજો. જો આપણે બધા જ લડાઈનો રસ્તો પસંદ કરીએ છીએ તો આપણે જેલ જવું પડશે, પોલીસના દંડા ખાવા પડશે અને તેમનો અત્યાચાર પણ સહન કરવો પડશે. અને આ બધાને માટે આપણે તૈયાર રહેવું પડશે. હા, અમે તૈયાર છીએ.